everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 4 પ્રાજનનિક સ્વાસ્થ્ય. આજે જેમાં ભણશો તમે લેક્ચર નંબર 5. અત્યાર સુધી આપણે નર દંપતીઓ વિશે વસ્તી વધારાને અટકાવવા માટેની પદ્ધતિઓ વગેરે વગેરે જોયું. આજે જે વાત કરવાની છે એ એવી વાત છે કે ભારત સહિત વિશ્વમાં ઘણા બધા એવા કપલ્સ છે, દંપતી છે, જોડકા છે કે જે આજે પણ બાળક ઉત્પન્ન કરી શકતા નથી. તો જે કોઈ પણ બાળક ઉત્પન્ન કરવા માટે અસક્ષમ છે એવાને શું કહેવાય? અફળદ્રુપ. અને એ ઘટનાને શું કહેવાય? અફળદ્રુપતા. બરાબર. તમને એવું કહેશે અફળદ્રુપતા વિશે ટૂંક નોંધ આપો. ગુજરાત બોર્ડમાં પણ આવું પૂછી શકે. બરાબર. અને આમાંથી નીટ માટે શોર્ટકટ નામ, બરાબર, ફૂલ ફોર્મ, ત્યારબાદ ઘણા બધા એમસીક્યુ નીટ માટે પણ આજના ટોપિક, આજના લેક્ચર્સમાંથી તમારા ડેવલપ થશે. ઓકે, તો ભારત સહિત વિશ્વમાં ઘણા બધા લોકો અફળદ્રુપતાથી પીડાય છે, એટલે કે પોતે બાળકનો જન્મ આપી શકતા નથી. હવે આના માટે ઘણા બધા કારણો હોય, જેમ કે ઘણાની અંદર માનસિક મંદતા હોય. ઘણા કપલ્સની અંદર સ્ત્રી કે પુરુષ કોઈ પણ માનસિક રીતે મંદ હોય તો એને પ્રજનન કઈ રીતે કરવું, મૈથુન કઈ રીતે કરવું એને ખબર ના હોય, અથવા તો એ આખું શરીર જ કેવું હશે? નબળું હશે, કે જે શુક્રકોષ કે અંડકોષનું નિર્માણ કરીને મૈથુન ક્રિયા કરવા માટે જવાબદાર હશે નહીં, અથવા એમનું શરીર કોઈ બાળકના વિકાસ માટે કેપેબલ હશે નહીં. ઓકે, તો માનસિક મંદતાથી પીડાતા લોકો. ત્યારબાદ જન્મજાત કોઈ ખામી છે, જન્મજાત અંડપિંડમાં ખામી હોય, ઘણાને પ્રજનન માર્ગમાં ખામી હોય, ઘણાને ગર્ભાશયમાં ખામી હોય. તો જન્મજાત આવા પ્રકારની કોઈ પણ ખામી છે તો પણ એ દંપતી ક્યારેય બાળક પેદા કરી શકવા માટે સક્ષમ છે નહીં. ત્યારબાદ પ્રજનન માર્ગના ભૌતિક અવરોધો હોય. કેવા? પ્રજનન માર્ગના ભૌતિક અવરોધો, જેમ કે માદા પ્રજનન તંત્ર સુવિકસિત છે છોકરીની અંદર અથવા તો કોઈ પણ સ્ત્રીની અંદર, પણ અંડવાહિનીનો છેડો બંધ થઈ ગયેલો છે, તો અંડપિંડમાંથી અંડકોષ ક્યારેય પણ ગર્ભાશય સુધી આવી શકશે તો કે નહીં? શુક્રકોષ ક્યારેય અંડપિંડમાંથી નીકળેલો અંડકોષને મળી શકશે નહીં. તો આવા શું હોય? ભૌતિક અવરોધો હોય, ત્યારે પણ માદા પ્રજનન ક્ષમ છે નહીં. આવું નથી ફક્ત માદાનો જ નહીં આપણે દોષ ગણવાનો, પુરુષને પણ. સામાન્ય રીતે આવી ઘટનાઓમાં હંમેશા સ્ત્રીને દોષિત ગણવામાં આવે છે કે બચ્ચાને જન્મ નથી આપી શકતી વગેરે વગેરે. પણ જેટલી સ્ત્રી આમાં જવાબદાર હોય એટલો પુરુષ પણ હોઈ શકે. એટલે કે બંનેની સંભાવના તો સમાન છે. પુરુષમાં પણ માનસિક મંદતા હોય, પુરુષને પણ જન્મજાત ખામી હોય, પુરુષના પ્રજનન માર્ગમાં પણ ભૌતિક અવરોધો હશે. ઓકે, તો આ બધામાં પુરુષ અને સ્ત્રીને કેવા? સમાન દોષિત ગણવામાં આવે, નહીં કે ફક્ત સ્ત્રીને. ઘણી વખત ઓછી રોગ પ્રતિકારકતા હોય. કેવી? ઓછી રોગ પ્રતિકારકતા અથવા તો કુપોષણથી કોઈ વ્યક્તિ પીડાય છે, એ પણ કોઈ બાળકને વિકાસ આપી શકશે નહીં, કારણ કે કુપોષણથી ઓલરેડી એ પીડાય છે. બચ્ચું પેટમાં કે ગર્ભાશયમાં જન્મી રહ્યું છે, વિકાસ પામી રહ્યું છે, એ પોષણ ક્યાંથી મેળવશે? નહીં મેળવી શકે. એટલા માટે એ પણ કેવું રહે છે? અફળદ્રુપ, અથવા તો આપણે ઇંગ્લિશમાં શું કહી દઈએ? ઇનફર્ટિલિટી. શું કહેવાશે? અફળદ્રુપતાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇનફર્ટિલિટી. તો હવે બધા કપલ કે દંપતીનું એક જ સપનું હોય કે પોતાને કોઈક બાળકના માતા પિતા બનવું છે. આવું એ લોકોનું એક ડ્રીમ હોય, એ લોકોનો એક આનંદ હોય, એમાં ખબર નહીં ખુશી મળે છે એ લોકોને. બરાબર, પોતાનું બાળક હોવું જોઈએ. આ અફળદ્રુપતાને તો એને શું કરવું પડે? નિવારણ લાવવું પડે. બરાબર, અફળદ્રુપતા મિટાવવી પડે. તો ભારત સહિત સમગ્ર દેશની અંદર આવા વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો આવેલા છે. શું આવેલા છે? વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો આવેલા છે. એ કેન્દ્રોને આપણે શું કહીએ છીએ?
ઇન્ફર્ટિલિટી સેન્ટર. કેવા ઇન્ફર્ટિલિટી સેન્ટર વિશ્વભરમાં છે કે જે શું કરશે, આ કોઈ પણ ખામીનું નિવારણ કરશે અને માદા કે નરની અંદર જોવા મળતી અફળદ્રુપતાનું નિવારણ લાવશે. એટલે કે અફળદ્રુપતા નિવારક કેન્દ્રો પણ તમે કહી શકો આને. બરાબર. આ બધા કેન્દ્રોમાં થાય શું, તો કે કોઈ પ્રજનન સિવાયની સહાયક પ્રજનન પદ્ધતિ વિકસાવવામાં આવે. કેવી? સહાયક પ્રજનન પદ્ધતિનો વિકાસ કરવામાં આવે. એવી પદ્ધતિ કે જે મુખ્ય પ્રજનન પદ્ધતિ નથી પરંતુ કોઈક અલગ રીતે ગર્ભ સ્થાપન કરી શકાય છે. તો એ અલગ પ્રકારની પદ્ધતિ કે જે સહાય કરે છે ગર્ભ સ્થાપન માટે. બરાબર. અફળદ્રુપતા હોવા છતાં અથવા અફળદ્રુપતાનું નિવારણ કરીને એવી પદ્ધતિને શું કહેવાય? સહાયક પ્રજનન પદ્ધતિ. એને ઇંગ્લિશમાં શોર્ટ નામ શું અપાશે? આર્ટ. કેવી? આર્ટ. તમારે આખું નામ જોવું હોય તો આસિસ્ટેડ. કેવી? આસિસ્ટેડ એટલે કે સહાયક રિપ્રોડક્ટિવ, ટી ફોર ટેકનોલોજી. બરાબર. રિપ્રોડક્ટિવ અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી કે જેમાં કૃત્રિમ રીતે કે અર્ધ કૃત્રિમ રીતે માનવ સર્જિત રીતે માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન કરાવવામાં આવે છે. આ બધી પૈકી આ આર્ટ પદ્ધતિની અંદર ઘણી બધી પદ્ધતિનો સમાવેશ થાય. બરાબર. પણ આ બધા પૈકી જે સૌથી વધારે જાણીતી પદ્ધતિ છે એ તમે ઓલરેડી ભણી ગયા છો, ઓલરેડી તમે એના વિશે જાણો છો. એ કઈ છે? IVF. કઈ પદ્ધતિ? IVF. આપણે IVF વિશે ઘણી વાર વાત કરી છે સ્કૂલમાં પણ અને અન્ય લેક્ચર્સ ની અંદર પણ. IVF નું પૂરું નામ શું થશે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. હવે તમને ખબર છે કોઈ પણ પદ્ધતિ હોય એના બે પ્રકાર પડતા હોય, ઇન વિવો, ઇન વિટ્રો. ઇન વિટ્રો પદ્ધતિ એટલે કે કેવી? શરીરની બહાર થતી પદ્ધતિ. આપણે જનીન થેરાપીની અંદર આ બે પદ્ધતિ વિશે ભણ્યા હતા. ઓકે. શરીરની બહાર થતી પદ્ધતિ અને આ ઇન વિવો એટલે કે શરીરની અંદર થતી પ્રક્રિયાઓ અથવા તો પદ્ધતિ ને શું કહેવાય? ઇન વિવો. આ કેવી છે? ઇન વિટ્રો. કેવી છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિ. શરીરની બહાર કરવામાં આવતું ફલન એને શું કહેવાય? આપણે અહીંયા લખીએ શરીરની બહાર કરવામાં આવતું ફલન. તમે હવે ક્યારે પણ અહીંયા કાપોદ્રાથી હીરાબાગ વાળા રોડ કે મિની બજાર વાળા રોડ કે સ્ટેશન સુધીના રોડ પર જાઓ એટલે ત્યાં અથવા તો ક્યાંય પણ તમે આવા હોર્ડિંગ્સ કે બેનર પણ જોયા હશે કે હવે નિસંતાનપણું કરો દૂર. બરાબર. હવે તમારા માતા પિતા બનવાનું સપનું કરો સાકાર. બરાબર. તમે સુરતમાં પ્રથમવાર લઈને આવી રહ્યું છે IVF સેન્ટર વગેરે વગેરે. તો આ બધા IVF સેન્ટર શું છે? IVF એટલે બીજું કંઈ નહીં, જે આપણે એને કોના તરીકે ઓળખીએ છીએ? ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર. કઈ? ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર. ટેસ્ટ ટ્યુબ એટલે કે અહીંયા તમે બહાર શરીરની બહાર ટેસ્ટ ટ્યુબની અંદર પ્રક્રિયા કરો છો અથવા તો પેટ્રી ડિશીઝની અંદર પ્રક્રિયા કરો છો કે જેને આપણે શું કહીએ? ટેસ્ટ ટ્યુબ બેબી સારવાર. હવે આ કોના માટે કરવામાં આવે? કોના માટે? બરાબર. બે કન્ડિશન હોય તો IVF ની જરૂર પડશે. કઈ કઈ કન્ડિશન? તો પહેલી કન્ડિશન કે જો માદા ખૂબ જ ઓછા અંડકોષ ઉત્પન્ન કરતી હોય તો, અથવા તો માદાની અંદર અંડવાહિની બંધ હોય તો, માદાની અંદર ખૂબ જ અંડકોષ ઉત્પન્ન થતા હોય અથવા તો અંડકોષ ખૂબ જ ઓછા ઉત્પન્ન થતા હોય અથવા તો માદા એ અંડકોષ ઉત્પન્ન કરવા માટે જ કેવી છે? અસક્ષમ. તો પણ કેવી IVF પદ્ધતિ વાપરી શકાય. આની સિવાય નર માટે કઈ? તો કે
માદા માટે હતું કે અંડવાહિની બંધ હોય તો, અથવા પુરુષ ખૂબ જ ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરતો હોય તો, નર ખૂબ જ ઓછા શુક્રકોષ ઉત્પન્ન કરતો હોય તો આ પદ્ધતિ વાપરી શકાય. કારણ કે શુક્રકોષ ઓછા હશે તો આ દરેક શુક્રકોષ પૈકી અંડકોષ સુધી પહોંચવાનો રેશિયો કેવો છે અથવા તો દર કેવો છે? ઓછો. કેમ? શુક્રકોષની મોબિલિટી ઓછી થઈ જશે. વીર્યની અંદર શુક્રકોષનું પણ ચોક્કસ પ્રમાણ હોવું જોઈએ. આપણે ઉચ્ચતર નંબર 3 ની અંદર ભણી ગયા કેટલા મિલિયન શુક્રકોષ હોવા જોઈએ વગેરે વગેરે એક સફળ ગર્ભ સ્થાપન માટે. તો આ સમયે પણ શું વાપરી શકાય? આઈવીએફ પદ્ધતિ વાપરી શકાય. આઈવીએફ ને આપણે બીજું શું કીધું? ટેસ્ટ ટ્યુબ બેબી. હવે આ આજકાલથી પદ્ધતિ થતી એવી નથી. આ ટેસ્ટ ટ્યુબ બેબી વિશ્વમાં સૌપ્રથમ ક્યારે? વિશ્વમાં સૌપ્રથમ 1978 માં પદ્ધતિ થઈ હતી. 1978 માં ક્યાં? તો કે ઇંગ્લેન્ડ. સક્સેસ ક્યાં મળી હતી? ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિને અથવા તો આઈવીએફ પદ્ધતિ વડે ગર્ભ સફળ સ્થાપન થયું એ ક્યાં? 1978 માં. બરાબર. 25 જુલાઈ 1978 આપણે હજી યાદ રાખીએ. 25 જુલાઈ, જુલાઈ એટલે કે 7મો મહિનો 1978. 25 જુલાઈ 1978 માં પ્રથમ ગર્ભ સફળ સ્થાપન થયું. બરાબર, કે જેનું નામ શું આપ્યું હતું? લોઈસ જોય બ્રાઉન. જે બાળક જન્મ્યું એ બાળકનું નામ શું હતું? લોઈસ. બરાબર, અથવા આપણે કહીએ લુઈસ જોય બ્રાઉન. આ વિશ્વની વાત થઈ, નીટ માટે યાદ રાખો છે. પણ ભારતની અંદર સૌપ્રથમ જ્યારે સફળ ટેસ્ટ ટ્યુબ બેબી થયું અને ગર્ભ સ્થાપન થઈ, બાળકનો જન્મ થયો. બરાબર, પ્રથમ તો એ છોકરીનું નામ શું હતું? દુર્ગા. બરાબર, ભારતમાં પ્રથમ આઈવીએફ વડે જન્મેલ બાળકનું નામ શું હતું? દુર્ગા. તો આ બે માહિતી તમારે નીટ માટે પણ યાદ રાખવાની છે કે જે આઉટ ઓફ સિલેબસ છે. ઓકે, ત્યારબાદ હવે વાત કરીએ કે આઈવીએફ પદ્ધતિ કરવામાં કઈ રીતે આવે. બરાબર, આઈવીએફ પદ્ધતિ કરવામાં કઈ રીતે આવે? સૌપ્રથમ તો માદા આપણે શરીરની બહાર જોતા છે. બરાબર, શરીરની બહાર પ્રક્રિયા કરવાની છે. હવે માદામાં અંડપિંડ કેટલા એક સમયે ઉત્પન્ન થાય? બરાબર, એક માસિક ચક્ર દરમિયાન એક જ. તો આ એક માસિક આપણે એક અંડકોષની જરૂર નહીં પડે, કારણ કે પ્રયોગ કરવાના છે એટલે આપણે સેમ્પલ તો વધારે જોઈશે. એટલે પદ્ધતિ કઈ રીતે થશે? હું એના પદ્ધતિ પણ લખતો જાઉં. પદ્ધતિ સૌપ્રથમ તો શું કરવામાં આવે? તો કે ડોક્ટર દવાની મદદથી માદામાં એક સાથે વધુ અંડકોષ ઉત્પન્ન કરાવે. એક સાથે ઘણા બધા અંડકોષ ઉત્પન્ન થયા છે. આ અંડકોષને ક્યાં લેવામાં આવે? અંડકોષને પ્રયોગ શાળામાં પેટ્રી ડીશમાં લેવામાં આવે. ક્યાં લીધા? પ્રયોગશાળાની અંદર પેટ્રી ડીશમાં લઈ લીધા. હવે ત્યારબાદ એના પિતા, બરાબર, આ કપલ છે તો જે વાઇફ છે એને આવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એના પપ્પા એટલે કે એનો પતિ, આ વાઇફના પતિનું શું કરવામાં આવે? શુક્રકોષને લઈને પણ, એટલે કે પુરુષના શુક્રકોષને પેટ્રી ડીશમાં દાખલ કરી અથવા તો ઉમેરી. બરાબર, જ્યાં અંડકોષ હતા ત્યાં જ શુક્રકોષ દાખલ કરી. હવે એનું શું કરવાનું? ફલન થવા દેવામાં આવે. ચલો, ફલન ક્યાં થયું? સજીવ શરીરની બહાર. એટલા માટે શું કીધું? આઈવીએફ, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. શું કીધું? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. હવે જ્યારે પણ ફલન થઈ જાય એટલે કે 3 થી 5 દિવસ પછી આ ગર્ભને ગર્ભાશયની અંદર સ્થાપિત કરવામાં આવે. ક્યાં?
ગર્ભને ગર્ભાશયની અંદર સ્થાપિત કરવામાં આવે, પરંતુ આ પેટ્રી ડિશમાં ફલન થશે એ દરમિયાન કૃત્રિમ રીતે શું આપવામાં આવે? ગર્ભાશય જેવું પર્યાવરણ પૂરું પાડવામાં આવે. એટલે કે જે ઘટકો, જે અંતઃસ્રાવ, જે ઉત્સેચકો જોતા છે ફલન માટે અને ફલન બાદ ફલિતાંડ અને ગર્ભ બનવા માટે, એ બધા જ અહીંયા સજીવ શરીરની બહાર પ્રયોગશાળાની અંદર આપવામાં આવશે. ત્યારબાદ તો કે જે હવે ફલિતાંડ બની ગયો છે, એટલે કે 3 થી 5 દિવસ બાદ વિકસિત ગર્ભને માદાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે. એટલે કે સજીવ શરીરની બહાર જે ફલિતાંડ બન્યું એને હવે માદાના ગર્ભાશયમાં દાખલ કરી દીધું. એટલે કોને? ગર્ભને. ગર્ભ બોલે તો એમ્બ્રિયો. કયું? એમ્બ્રિયો. તમે ટ્રાન્સફર કરો છો, ગર્ભનું સ્થળાંતરણ કરો છો, એટલે આ પદ્ધતિને શું કહેવાય? એમ્બ્રિયો ટ્રાન્સફર, અથવા તો એને શોર્ટકટમાં કહેવાય ઈટી. શું કહેવાય? ઈટી. ગર્ભનું તમે સ્થળાંતરણ કરો છો એટલા માટે આ પદ્ધતિને કઈ ઈટી કહેવાશે. હવે આ આઈવીએફ પદ્ધતિની અંદર પણ બહુ બધી પેટા પ્રકારની પદ્ધતિઓ પડે છે. ઘણામાં આ કોને તો કે ગર્ભને બદલે ફલિતાંડને ડાયરેક્ટ દાખલ કરવામાં આવે. બરાબર? વિકસિત નહીં, 8 કોષીય ગર્ભીય અવસ્થા હશે એને દાખલ કરવામાં આવે. ઘણી વખત અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે. અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે. ઘણીવાર ગર્ભને બદલે ફક્ત અંડકોષ કે ફક્ત શુક્રકોષને અંદર કૃત્રિમ રીતે દાખલ કરવામાં આવે. અલગ અલગ પદ્ધતિ છે. એ કઈ કઈ છે પહેલા તમે આ નોટ ડાઉન કરી લો, ત્યારબાદ જોઈએ. ત્યારબાદ આર્ટ અને આઈવીએફ અંતર્ગત 5 વિવિધ પદ્ધતિ છે કે જેમાં કઈ રીતે હોય એના તમારે આ 5 ના શોર્ટ ફોર્મ અહીં આપેલા છે કે જેના તો તમારે સૌથી પહેલા ફૂલ ફોર્મ પૂછાઈ શકે છે, એ યાદ રાખવાના છે. તથા એની અંદર કઈ સ્પેશિયલાઇઝેશન છે, કઈ પદ્ધતિ ક્યારે કરવામાં આવે છે અને કઈ રીતે કરવામાં આવે છે, આટલી વસ્તુ યાદ રાખવાની છે કે જે નીટ માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સૌથી પહેલા વાત કરીએ ઝિફ્ટની. બરાબર? ઝિફ્ટનું પૂરું નામ શું થશે તો કે ઝાયગોટ. શું? ઝાયગોટ. યાદ રાખજો, ઝાયગોટ એટલે કે ફલિતાંડ. બરાબર? 2n વાળો. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન. કેવું? ઇન્ટ્રાફેલોપિયન ફર્ટિલાઇઝેશન અથવા તો ટ્રાન્સફર. બરાબર? ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. બરાબર? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આખું નામ શું થયું? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર, શોર્ટ ફોર્મ ઝિફ્ટ. ઓકે, તો હવે આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે? હમણાં આપણે આઈવીએફ પદ્ધતિ જોઈ કે જેમાં ફલિતાંડને કે વિકસિત ગર્ભને ક્યાં દાખલ કરવામાં આવતું હતું? ડાયરેક્ટ ગર્ભાશયમાં. પરંતુ અહીંયા ઇન્ટ્રાફેલોપિયન નલિકા એટલે કે અંડવાહિની. ઇન્ટ્રાફેલોપિયન નો મતલબ શું થાય? અંડવાહિની. તો અહીં બરાબર કે વિકસતા ગર્ભને, બરાબર, આ વિકસતો ગર્ભ પણ કેવો હશે? વિકસતો ગર્ભ પણ કેવો હશે તો કે 8 કોષીય અવસ્થા વાળો હશે. 8 કરતા વધારે નહીં. કેટલો? 8 કોષીય અવસ્થા અથવા તો 8 કોષીય ગર્ભ કોષ્ઠ અવસ્થા જે હતી એને ટ્રાન્સફર કરવાનો છે. બરાબર? વિકસતો ગર્ભ 8 કોષીય ગર્ભકોષ્ઠને ક્યાં દાખલ કરશો? માદાના ગર્ભાશયને બદલે અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે તો એ પદ્ધતિને શું કહેવાય? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝાયગોટ તો કે 8 કોષીય ગર્ભકોષ વાળો આપણે કરી લેશું. ઇન્ટ્રાફેલોપિયન એટલે કે અંડવાહિનીની અંદર દાખલ કરવાનો છે, ગર્ભાશયમાં નહીં. જ્યારે હમણાં ટેસ્ટ ટ્યુબ બેબીમાં આપણે ગર્ભાશયની વાત કરેલી. ત્યારબાદ છે ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. શું? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આખું નામ શું થયું? ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. શોર્ટ ફોર્મ ઝિફ્ટ. ઓકે, તો હવે આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે? હમણાં આપણે આઈવીએફ પદ્ધતિ જોઈ કે જેમાં ફલિતાંડને કે વિકસિત ગર્ભને ક્યાં દાખલ કરવામાં આવતું હતું? ડાયરેક્ટ ગર્ભાશયમાં. પરંતુ અહીંયા ઇન્ટ્રાફેલોપિયન એટલે કે
ગિફ્ટ, બરાબર. તો ગિફ્ટ નું પૂરું નામ શું થશે અહીંયા યાદ રાખો તો કે ગેમેટ્સ, I for અને A for intrafallopian transfer, બરાબર. G for gametes, I for intra, F for fallopian, T for transfer, બરાબર. અહીંયા જોજો ગેમેટ્સ એટલે કે શું થશે? શુક્રકોષ, નહીં સોરી, ગેમેટ્સ એટલે સંયુક્ત રીતે આપણે કહેવા જઈએ તો એને શું કહેવાય? જનનકોષ. આ જનનકોષ કયા કયા પ્રકારના હોઈ શકે? અંડકોષ હોઈ શકે અથવા તો શુક્રકોષ. તો અહીંયા તમારે ફલન ક્યાં થવાનું છે? અહીંયા ફલન ક્યાં થયું હતું? સજીવ શરીરની બહાર, ટેસ્ટ ટ્યુબની અંદર અથવા તો પેટ્રી ડિશની અંદર, એટલે ગર્ભ બહાર બન્યો તો એ ગર્ભને આપણે ટ્રાન્સફર કર્યો. અહીંયા ફલન ક્યાં થવાનું છે? સજીવ શરીરની અંદર, એટલે કે ફલન કયા પ્રકારનું હશે? અંતઃફલન પ્રકારનું જોવા મળે. ગિફ્ટ અને ગિફ્ટ નો તમને તફાવત પૂછે તો પણ આવડતું હોવું જોઈએ. એક તો નામ દર્શાવવાનું, સજીવ શરીરની અંદર કરવામાં આવે છે, સજીવ શરીરની બહાર કરવામાં આવે છે. અહીંયા વિકસતા ગર્ભને ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જ્યારે અહીંયા અંડકોષને સોરી વિકસતા ગર્ભને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે છે, જ્યારે અહીંયા અંડકોષ અથવા શુક્રકોષને અંડવાહિનીની અંદર દાખલ કરવામાં આવે છે. શુક્રકોષ અને અંડકોષ પણ હોઈ શકે. આવું ક્યારે પોસિબલ છે? કોઈ પણ માદા એ અંડકોષ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી, પોતે અંડકોષ ઉત્પન્ન જ નથી કરતી, અથવા તો કોઈ પણ એવી માદા કે જેની અંડવાહિની કેવી છે? બંધ છે, બરાબર. તો એનો અંડકોષ બહાર આવી જ નહીં શકે. તો એવા સમયે કોઈ માદા એનો અંડકોષ આપવા માટે રેડી હોય, કાંઈ વાંધો નહીં, તું મારો અંડકોષ લઈ લે એમ. આ એક સજીવ શરીર છે, આ એક માદા છે, આ બીજી માદા છે. આ માદા એ કોઈ અંડકોષ ઉત્પન્ન કરવા માટે સક્ષમ નથી, પરંતુ એને બાળક જોતું છે. મારામાં અંડકોષ બને છે, હું એક જો માદા હોઉં તો મારામાં અંડકોષ જો હું માદા હોઉં તો બને છે, તો હું અંડકોષ એને શું આપીશ? ગિફ્ટ આપીશ. તમારે આ રીતે યાદ રાખવાનું છે, એટલે તમને ગિફ્ટનું નામ યાદ રહી જશે, બરાબર. એની સાથે કઈ ગિફ્ટને કઈ લેવા દેવા નથી. એટલે કે મારો અંડકોષ હું બહાર આપીશ, અથવા તો આ અંડકોષનું દાન થાય, શુક્રકોષનું દાન થાય. તમે આવું સાંભળ્યું હશે. ના ખબર હોય તો વિકી ડોનર મૂવી આયુષ્યમાન ખુરાના અને યામી ગૌતમનું તમે જોયું પણ હશે. વિકી ડોનર, બરાબર. બહુ બધી મોટી કિંમતમાં આ અંડકોષ અને શુક્રકોષનું દાન થાય છે. જુઓ, એમાંથી પણ તમે પૈસા કમાઈ શકો. ઓકે, પણ એમાં પણ અંડકોષ અને શુક્રકોષ કોઈ હેલ્થી વ્યક્તિનો હોવો જોઈએ, વગેરે વગેરે પ્રોસિજર હોય છે. પણ આ અંડકોષને તમે શું કરો? સંગ્રહ કરી રાખો. ડોક્ટર શું કરી રાખે? આવા અંડકોષનો સંગ્રહ કરી રાખે. અને એના માતા આ અંડકોષ દેનાર કોણ છે? એ જે દેનાર હોય એને શું કહેવાય? સેરોગેટ માતા. માનો કે હું કોઈને અંડકોષ આપું છું, આપતો નથી, મારે શુક્રકોષ ઉત્પન્ન થાય, પણ સપોઝ કે હું માદા હોઉં, તમે પણ કોઈ માદા હોવ અને તમે કોઈને અંડકોષ આપો છો, તો તમે કેવા થશો? સેરોગેટ માતા. કેવા? સેરોગેટ માતા અથવા તો સેરોગેટ મધર. ઓકે, તો સેરોગેટ એનિમલ. તો સેરોગેટ કરીને ડોક્ટર શું કરશે? એનો સંગ્રહ કરી રાખશે બરફની અંદર અથવા તો કોઈ પણ લિક્વિડ નાઇટ્રોજનની અંદર. એ થીજાવી રાખે. એ અંડકોષને નુકસાન થવું જોઈએ નહીં. ઓકે, અને એ અંડકોષને ફરીથી નોર્મલ વાતાવરણમાં લાવીને કોઈ માદા અંડકોષ, કોઈ માદાના અંડવાહિનીની અંદર દાખલ કરવામાં આવે, કે જે માદા અંડકોષ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હતી નહીં, અથવા તો કોઈ પણ માદા જનીનિક રોગો ધરાવતી હોય, કોઈ પણ સજીવ જનીનિક રોગો ધરાવતા હોય, કે શુક્રકોષો પણ જનીનિક રોગો ધરાવતા હોય, જનીનિક ખોડખાંપણ હોય કે જે વંશ પરંપરાગત આગળ આવવાની છે. તમે તમારા બાળકમાં આવું નહીં ઈચ્છો કે મારા બાળકની અંદર કોઈ જન્મજાત ખોડખાંપણ આવે. તો એ સમયે પણ તમારે બાળક જોતું છે તો કોઈ સારા વ્યક્તિ છે કે જે સ્વસ્થ વ્યક્તિ છે, એના શુક્રકોષ અને અંડકોષ તમે લેવા માટે તૈયાર થઈ જાઓ છો. તો શુક્રકોષ અને અંડકોષ લેવામાં આવે છે, તો એ પદ્ધતિને શું કહેવાશે? ગિફ્ટ. શું કહેવાશે? ગિફ્ટ. આખું નામ ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. આમ ઘણી બધી સ્ત્રીમાં ફલન થવું શક્ય નથી, છતાં પણ તે દંપતી આ દાતા ગર્ભનો ઉપયોગ કરી શકતા ન હોય તો એ શું કરી શકે? અંડકોષ કે શુક્રકોષનો ઉત્પન્ન કરીને એ પોતે માતા બનવાનું સપનું સાકાર કરી શકે છે. ત્યારબાદ છે આઈયુટી. કેવી યુટી? આઈયુટી. આખું નામ શું થશે? ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. આખું નામ ઇન્ટ્રાયુટેરાઇન
યુટેરાઇન ટ્રાન્સફર. અહીંયા પણ નામ ઉપરથી જાઓ. યુટેરાઇન નો મતલબ શું થશે? ગર્ભાશય. અહીંયા તમે બંને પદ્ધતિની અંદર અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષ અથવા તો ગર્ભને સ્થાપન કરેલા. અહીંયા ક્યાં કરવાના છે? ગર્ભાશયમાં. ક્યાં? ગર્ભાશયમાં તમારે ગર્ભને સ્થાપન કરવા છે. ના, ગર્ભ કેવો હશે? તો કે 8 ગર્ભકોષ્ઠીય અવસ્થા કરતા વધુ કોષ યુક્ત ગર્ભને તમારે ટ્રાન્સફર કરવાનો છે. એટલે અહીંયા 8 કોષીય અવસ્થા વાળો હતો, અહીંયા 8 કરતા વધારે છે. અહીંયા ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર હતું, જ્યારે અહીંયા યુટેરાઇન ટ્રાન્સફર, એટલે કે અહીંયા અંડવાહિનીમાં ટ્રાન્સફર તબદીલ કરેલો, અહીંયા ગર્ભાશયમાં તબદીલ કરવાનું છે. ત્યારબાદ છે ICSI. બરાબર, આખું નામ ઇન્ટ્રા સી ફોર સાઇટોપ્લાઝમિક. બરાબર, કેવો? ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. એસ અને આઈ નો સ્પર્મ ઇન્જેક્શન. બરાબર, I for intra, C for cytoplasmic, S for sperm, I for injection. ગુજરાતીમાં તમારું નામ કેવું હોય તો શું થશે? આંતરકોષ રસીય શુક્રકોષ નિક્ષેપણ. શું કહેવાય? આંતરકોષ રસીય શુક્રકોષ ઇન્જેક્શન. કાઈ વાંધો નહીં, રાકેશભાઈ બહાર બોલે છે તો અવાજ આવશે, ડોન્ટ વરી. ઓકે, આંતરકોષ રસીય શુક્રકોષ ઇન્જેક્શન. તો આ પદ્ધતિની અંદર શું કરવામાં આવે છે? કોઈ માદા છે, એનો અંડકોષ છે, બરાબર, એની અંદર ઘણા બધા બહાર શુક્રકોષ હશે, પણ આ શુક્રકોષ એ અંદર જવા માટે સક્ષમ નથી. તો એવા સમયે અને આના લીધે ફલન અટકતું હોય, માદા અફળરૂપ બનતી હોય, હકીકતમાં એવા શુક્રકોષ એટલે કે નરનો છે, માદાને દોષિત ગણવામાં આવે. તો આ સમયે શું કરવામાં આવે? માદાના અંડકોષને શરીર સજીવની બહાર લેવામાં આવે, પેટ્રી ડિશમાં લેવામાં આવે, બરાબર, જે ડોક્ટરી સારવાર દ્વારા થશે. ત્યારબાદ નરના શુક્રકોષ છે એને ઇન્જેક્શનમાં લઈને, માઇક્રો ઇન્જેક્શનમાં લઈને ડાયરેક્ટ અંડકોષની અંદર નાખવામાં આવે, કે જે શુક્રકોષ એ આ અંડકોષનું ફલન પણ એ તોડી શકતા હતા નહીં એને. એવા માટે, બરાબર, એટલે એક શુક્રકોષને ત્યાં અંદર દાખલ કરવામાં આવે. તો એ પદ્ધતિને શું કહેવાશે? ICSI. અને છેલ્લો પાંચમો ટોપિક છે AI. AI નું પૂરું નામ થાય આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. આખું નામ શું થશે? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. ગુજરાતીમાં એને કેવું હોય તો કૃત્રિમ વીર્ય સેચન. કૃત્રિમ વીર્ય સેચન આ પણ નર અફળદ્રુપ હોય એવા સમયે માદાને ગર્ભવતી બનાવવી હોય અથવા તો ગર્ભ સ્થાપન કરવું હોય અને બાળકને જોતું હોય તો એ સમયે આ પદ્ધતિ વપરાશે. અને આ ઘણી પદ્ધતિ વપરાવવામાં આવે છે, બરાબર. આપણે વિકીડોનર મૂવી જોઈએ તો એની અંદર આ AI નો જ ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા એવા સેન્ટર છે કે જ્યાં શુક્રકોષોનું દાન થાય છે. શા માટે? કારણ કે આ શુક્રકોષો લેવા વાળા પણ ઘણા વ્યક્તિઓ છે. તમે આવું એક મૂવી જોયું હશે, ગુડ ન્યૂઝ કરીને, ઓકે, કરીના કપૂરનું, કે જે હમણાં થોડા સમય પહેલા જ આવ્યું. ગુડ ન્યૂઝ ની અંદર પણ આવી રીતે સ્પર્મ ટ્રાન્સફર કરવામાં આવે છે અને ટ્રાન્સફર થઈ જાય છે અને ધમાચકડી મચી જાય છે, બરાબર. અલગ અલગ વ્યક્તિના અલગ અલગ જગ્યાએ IVF થાય છે. તો એ સમયે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કરવામાં આવશે. એટલે કે વંધ્યતા કે અફળદ્રુપતા હોય એનું કારણ પુરુષની પ્રજનન ક્ષમતા જો ઓછી હોય ત્યારે પુરુષની પ્રજનન ક્ષમતા કેવી હોય? ઓછી હોય, અથવા તો શુક્રકોષ એ ઉત્પન્ન કરી શકતા નથી, અથવા તો ખૂબ પુષ્કળ માત્રા, બહુ જ ઓછી માત્રામાં શુક્રકોષ ઉત્પન્ન કરે છે. તો એવા સમયે તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારી અફળદ્રુપતાનું નિવારણ કરી શકો. આ પદ્ધતિમાં દાતા કે પતિનું વીર્ય કૃત્રિમ પદ્ધતિનો ઉપયોગ કરી યોનિ માર્ગ કે ગર્ભાશયની અંદર દાખલ કરવામાં આવે. ડાયરેક્ટ ક્યાં? તો કે
વીર્ય અથવા શુક્ર કોષને ડાયરેક્ટ ક્યાં દાખલ કરવામાં આવશે? ગર્ભાશય અથવા તો ક્યાં દાખલ કરવામાં આવે? યોની માર્ગમાં કૃત્રિમ રીતે, બરાબર, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન રોડ હોય એવો પ્રકારનું સળિયો કે જેના દ્વારા ગર્ભાશય સુધી આ શુક્રકોષોને પહોંચાડવામાં આવે. તો આ પદ્ધતિ ને શું કહેવાશે? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. ગર્ભાશયની અંદર ટ્રાન્સફર કરવામાં આવતી હોવાથી આને ઘણી વખત AUI પણ કહેવાય. યોનિમાર્ગની અંદર કરવામાં આવતી હોવાથી ઘણી વખત IVI પણ કહેવાય. આર્ટિફિશિયલ યુટેરાઇન ઇન્સેમિનેશન, આર્ટિફિશિયલ વેજિનાઇલ ઇન્સેમિનેશન. તો આ બધી પદ્ધતિ કેવી છે? તમારી અફળદ્રુપતા નિવારક પદ્ધતિ છે. કેવી? અફળદ્રુપતા. તમારે આમાં શું યાદ રાખવું છે? આમાંથી ભરપૂર નીટના એમસીક્યુ પૂછાશે ને નીટની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી ટોટલ 2 એમસીક્યુ પૂછાય છે. એ પૈકી આ ચેપ્ટર આટલા ટોપિકમાંથી એક ફાઇનલ હશે અને બીજો ક્યાંથી હશે? મોસ્ટલી હોઈ શકે તો આપણે જે અવરોધકો, વસ્તી ઘટાડા માટેની જે પદ્ધતિઓ હતી, કૃત્રિમ નિવારણ પદ્ધતિ, ભૌતિક અવરોધન પદ્ધતિ, અંતઃસ્ત્રાવી પદ્ધતિ, બરાબર, IUDs, તો એમાંથી કોઈ પણ એમસીક્યુ હોય છે. તો તમારે આ ટોપિકને નીટ માટે અને ગુજરાત બોર્ડ માટે પણ ભણવાનું રહેશે. આ ચેપ્ટરને આપણે અહીંયા જ કરીએ છીએ કમ્પ્લીટ અને નેક્સ્ટ ચેપ્ટર આપણે ચાલુ કરીશું ચેપ્ટર નંબર 10, બરાબર, કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ફાળો. તો એ પણ તમે ભણશો. બહુ જ નાનું ચેપ્ટર છે. હવે એ આજથી માંડીને જે તમને ગુજરાત બોર્ડમાં ગવર્મેન્ટે કીધું છે કે 70% સિલેબસ, તો હવે તમારો કેટલા ચેપ્ટર બાકી રહ્યા? 3. 10મું, 13મું અને 16મું. બીજા બધા ચેપ્ટર કેન્સલ કરેલા છે. આપણે આ ચેપ્ટર 3 પહેલા વધારે ચલાવશું. જો છતાં હજુ સ્કૂલ ચાલુ નથી થતી તો આપણે શું કરીશું? જે બાકીના ચેપ્ટર છે આઉટ ઓફ સિલેબસ તમને કીધા છે એ પણ ચલાવશું, બરાબર. તો મળીએ, તમે મહેનત કરતા રહો, વાંચતા રહો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે, નવી ઉમ્મીદ સાથે. ત્યાં સુધી મહેનત કરો. મળીશું. બાય બાય એન્ડ ટેક કેર.